આજના એટલે કે દશેરાના દિવસે માં બહુચરાજીને લગભગ 177 વર્ષ જૂનું અને રૂપિયા 300 કરોડનો નવલખા હારનો શણગાર કરવામાં આવે છે. કહેવાય છે કે આ નવલખા હાર વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે માતાજીને અર્પણ કર્યો હતો. માનાજીરાવ ગાયકવાડ જ્યારે કડી પ્રાંતના સુબા હતા તે સમયે તેમને અસાધ્ય રોગ લાગુ પડ્યો હતો. માતાજીની બાધાથી દર્દ દયું એ પછી એમના રાજા બનવાની મનોકામના પૂર્ણ થઈ. શ્રદ્ધાળુ શાસક રાજાએ સને 1839માં ભવ્ય મંદિર બંધાવી માતાજીને નવલખો હાર પણ અર્પણ કર્યો હતો. જૂની પરંપરા મુજબ માં આદ્યશક્તિ બહુચર માતાજીની સવારી શમી વૃક્ષ પૂજન માટે નીકળે છે. આ સમયે વર્ષમાં એક જ વખત માં બહુચરને નવલખા હારનો શણગાર કરવામાં આવે છે. નવલખો હાર અમૂલ્ય છે. આ હારને ખાસ વહીવટદારની કસ્ટડીમાં રાખવામાં આવે છે અને પાલખી સમયે ખાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે છે. આ હારનું નવલખા નામ પડવા પાછળનું એક કારણ એ પણ છે કે જ્યારે આ હાર માતાજીને અર્પણ કર્યો હતો ત્યારે તેમની કિંમત લગભગ 9 લાખ રૂપિયા હતી. જોકે આજે એ હારની કિંમત લગભગ 300 કરોડ હોવાનું મનાય છે. આ હારમાં 6 કિંમતી નીલમ અને 150થી વધુ હીરા લાગેલા છે.